ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી નર્મદા જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી. પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ ગૃહપ્રધાને મુલાકાત કરી હતી. ભંડારામાં ચાલતા ભજનમાં તેઓ લીન થયા હતા. આ અવસરે હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોતા આગામી સમયમાં નર્મદા પરિક્રમામાં સુવિધાઓનો વધારો કરવાની ખાતરી આપી હતી. નમામિ દેવી નર્મદે ચારેય દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામિ દેવી નર્મદે. નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે. આ પરિક્રમા આ વર્ષે વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા. હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું. એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા. લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે, ના કોઈ જાન ના પહેચાન, ફિર ભી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા. લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી, ચા પીવડાવી. એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે. એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું.